લાડોલ સ્થિત માં હરસિદ્ધિના મંદિરે આગામી સમયમાં એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। અંબાજી અને બહુચરાજીના પદચિહ્નો પર ચાલતા હવે લાડોલ ખાતે પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના ઉદાર હાથે મળેલા સહયોગથી અંદાજે ₹1.25 કરોડના ખર્ચે આ આકર્ષક સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે। આ થાળ તેની કલાત્મકતા અને ભવ્યતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। ભક્તોના મતે આ માત્ર ધાતુનો થાળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। આ પરંપરાનો શુભારંભ આગામી ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરવામાં આવશે। આ દિવસે પ્રથમ વખત માં હરસિદ્ધિને સોનાના થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શક્તિપીઠોમાં જ આવી સુવર્ણ પરંપરા જોવા મળતી હોય છે, જે હવે લાડોલના આંગણે પણ સાકાર થશે। આ સમાચાર વહેતા થતાં જ લાડોલ અને આસપાસના પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે। વિશેષતા એ છે કે માં અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે માં બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે। તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરાવવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે। લાડોલ સ્થિત માં હરસિદ્ધિના મંદિરે આગામી સમયમાં એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। અંબાજી અને બહુચરાજીના પદચિહ્નો પર ચાલતા હવે લાડોલ ખાતે પણ માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના ઉદાર હાથે મળેલા સહયોગથી અંદાજે ₹1.25 કરોડના ખર્ચે આ આકર્ષક સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે। આ થાળ તેની કલાત્મકતા અને ભવ્યતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। ભક્તોના મતે આ માત્ર ધાતુનો થાળ નથી, પરંતુ હજારો શ્રદ્ધાળુઓની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। આ પરંપરાનો શુભારંભ આગામી ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરવામાં આવશે। આ દિવસે પ્રથમ વખત માં હરસિદ્ધિને સોનાના થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે શક્તિપીઠોમાં જ આવી સુવર્ણ પરંપરા જોવા મળતી હોય છે, જે હવે લાડોલના આંગણે પણ સાકાર થશે। આ સમાચાર વહેતા થતાં જ લાડોલ અને આસપાસના પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આપણે માં હરસિદ્ધિને સુવર્ણ થાળ અર્પણ કરવા જઈ રહ્યા છીએ। ચૈત્ર સુદ આઠમ એટલે નવરાત્રિના અષ્ટમીના પાવન પ્રસંગે માને સાંજે 6 વાગે સુવર્ણ થાળ અર્પણ થશે। વિશેષતા એ છે કે માં અંબા એટલે આપણું અંબાજી, બહુચર એટલે માં બહુચરાજી, પછી આપણું લાડોલનું એવું શક્તિપીઠ થશે ગુજરાતનું, જ્યાં માનું રાજભોગ સુવર્ણ થાળમાં અર્પણ થશે। તો આ પરંપરામાં જેમ રાજા મહારાજાઓ દ્વારા જે રીતે માને સુવર્ણ થાળમાં ભોજન કરાવવામાં આવતું હતું, રાજભોગ ધરાવવામાં આવતો હતો, તે જ પરંપરા આપણે લાડોલમાં પણ હવે જીવંત થશે।